બનાવે છે. કાંદા ટમેટા નાખી દીધા છે. દાળ બનાવે બળી ગયું ટમેટાને મસ્ત તો વાસ આવે. ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને મજામાં થશે તો સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. તો અત્યારે જો 7:45 થઈ ગયા છે અને મારે છે ને અત્યારે જો આવું કામકાજ હાલે છે બધું. રોટલી લોટ બાંધી દીધો છે અને બપોર હાટો છે ને મિક્સમાં દાળ બાફા મૂકી દીધી છે, કેમ કે બપોરે મારે પછી થોડું મોડું થઈ જાય છે. બાફા મૂકું એટલે વાર લાગે એટલે અત્યારે જ મૂકી દીધી છે. અને આ જો હજી બગા ખાય છે, હજી ધાગ્યા છે ને ધોઈ છે. તો જો ફાઇનલી બધું કામ પતી ગયું છે મારું. વાસણ ધોઈ નાખ્યા, કપડાં ધોઈ નાખ્યા અને જો આ એક કામ રહી ગયું છે હવે, આ ઢગલો કપડાનો. એ તો હવે પછી વાત, કેમ કે અત્યારમાં મારું મોડું થાય છે અને આને તો માવા સિવાય કાંઈ કામકાજ નથી. હમણાં બનાવ્યો હતો ને માવો? કાંઈ નહીં, સારું હાલો નીચે જાઓ. બધા આવી ગયા છે, હું એક જ બાકી છું. હવે નીચે જઈને કામ કરવા મળ્યું, કામકાજ અમારું ઘરનું તો બધું કરી નાખ્યું છે. તો જો જુઓ બધા આવી ગયા છે. અમારે દાળ વઘારવાનું કામકાજ ચાલે છે. વિધય ક્યાં તો મારે દાળ બનાવવાની છે. તો જો દાળ ગેસ ધીમો કરો, સારી બનશે ને પાછી. ગેસ ધીમો રાખો ને. અને બીજી બાદ મેં ભાત બનાવવા મૂકી દીધા છે અને રોટલી બનાવવાની છે. અમારે પંચમુખી દાળ બનાવે છે, મિક્સ દાળ. તો એક ફૂલે તો દાળ બનાવે છે વિધે અને એક ફૂલે ભાત ચડે છે. એટલે મારે રોટલી બનાવવાનો તો કાંઈ મેળ આવતો નથી. એટલે હું જો આ થોડા કપડાં પડ્યા છે એ હંકેલી નાખું, ત્યાં દાળને એવું સડી થાય. જોઈ પછી કેવી વિધે દાળ બનાવી છે, કેમ કે એને એવું બધું બનાવવાનો શોખ બહુ થાય એટલે એ બનાવે છે. હું થોડા કપડાં હકેલી નાખું તો એક કામ તો પતી જાય મારે. આપણે 1:30 વાગી જાય ને, કામે જવાનું જાણું થઈ જાય. ખાવા આવી ને તો ઘડીકમાં 1:30 વાગી જાય. 1:30 વાગે નીચે જવાનું હોય અમારે, પણ થોડુંક મોડું થઈ જાય. કારક 1:45 થઈ જાય, એમાં નક્કી ન હોય એટલે થોડીક ઉતાવળ રાખવી પડે. અત્યારમાં અમારે આમ થાય તે આવવામાં થોડું મોડું થઈ ગયું હતું. ઉપર 1:45 તો થઈ ગયો છે. એમાં એવું છે સવારમાં દાળને એવું બાફીને ગઈ હતી ને એટલે અત્યારમાં થોડોક ઓછો વાંધો આવે છે. અને લીધે તો ટમેટાને એવું ક્રશ કરીને દાળ વઘારી વઘાર નાખીશું. મારે ખાલી રોટલી બનાવવાની છે અને ભાત મૂકી દીધા છે. તો આગળ જોઈવી કેવી દાળ બનાવી છે વિધે એમ. અને અમે જમવા બેસી ગયા. તો વિધેય તો જમવાનું શરૂ કરી દીધું છે. જમવાનું શરૂ નથી કર્યું, દાળ પીવાનું શરૂ કરી દીધું છે. જો રોટલી બની ગઈ છે, આ દાળ છે અને જો માર્કેટમાં કેરી આવી ગઈ છે ને એટલે મેં ગોળવાળી કેરી કરી નાખી છે અને ભાતે બનાવી નાખ્યા છે. જો આ દાળ આરે ભાત ખાવાની મજા આવે છે. તો હાલો બધા ખાવા. અમે તો ખાવાનું શરૂ કરી દીધું છે. તો તમને આવી દાળ બનાવીને ખાવ છો કે નહીં કોમેન્ટ કરીને જણાવજો. બીજો દિવસ થઈ ગયો છે અને અમે મમ્મીને આવ્યા છે અને તો જમવાનું બધું જમી લીધું છે. અત્યારમાં આપણે જમી લીધું છે અને ચિશાનભાઈને દાળ ભાત ખવડાવી છે. હવે ફટાફટ આ ભાઈ જાય છે ને ટેન્શન ગાડી મૂળમાં નીકળે શું છે બસ ફોનમાં હું બહુ આવડે કા ચિશાનભાઈ જો દાળ ઢોળી છે અહીંયા પોતાડું કે જીશાન ને ખવડાવીને બેઠા થઈ ને જીશાનભાઈ તો દાળ ને ઢોળ્યું હતું એટલે ભોમાબેન તો વસાડ ને એવું ખખરે. અને જીશુભાઈ દો જીશુ એને કુવા સામું ગવે છે. આને દો જીશાન ને છે ને ગાવું છે એને કુવા પાસે અને એ કાંઈ લેતા નથી અને ભાઈ વાળ ગવે છે. ખાવાનું અધૂરું મૂકી દીધું છે એને. હા દાળ ને એવું ઢોળ્યું ને તે વસાડ ચેન્જ કર્યો. હા ભોમાબેન વસાડ ચેન્જ કરે છે. તો દાળ ભાત ને એવું ખાવાય પછી તો આવું ખાવાનું શરૂઆત કરી દીધું. તો જીશાનભાઈ ને પપૈયું ને એવું બહુ ભાવે હો.
એને ભોમાં ફિયા ખવડાવે. આ તો વાડીના પોપૈયા છે. હમણાં પોપૈયા આવ્યા છે ને તે દેહમાંથી આવે એટલે ખાજા રાખવી થઈ એમ બધા. જીશુ એને તો આમાં ભરીને દઈ દેવી ને એટલે ખાજા જ કરે. હાલે તો અમે જો જમીને ઘરે આવતા રહ્યા છીએ અને હવે ઘડી કૂવાનો પ્લાન કર્યો છે અને લીધાઈ તો ખુઈ ગયા છે તો ઘડી ખુઈ થઈ કેમ કે આજ રવિવાર છે રજા છે એટલે કે હોળીની રજા આવશે પણ વચ્ચે એક દિવસ રોકો છે એટલે કે એક દિન વચ્ચે કામ કરવું જ પડશે એટલે મજા નહીં આવે. ત્યાં રજા રાખી દીધી અમે બહુ પછીની અને અત્યારમાં થોડી ઘડી કરવી થઈ પછી 5 વાગ્યામાં જવાનું છે બહાર મામાજી ઘરે જવાનું છે ઢોસા બનાવવા એટલે અત્યારમાં થોડોક આરામ કરી લેવી કેમ કે ધૂળેટીની રજા તો હોય પણ છે ને કેમ દી વહી જાય કે ખબર ન પડે એટલે અત્યારમાં થોડોક કોરો ખાઈ લેવી એમ લાગે. ખાઈ જાય હા તો ફાઇનલી 5 વાગી ગયા છે ને અમારે હવે છે ને મામાજીના ઘરે જવાનું છે એટલે વિજયને છે ને ચા પીવી છે એટલે વિજય એના માટે ચા બનાવે છે. ગોળની ચા કડક. વિજય છે ને ચામાં ગોળ નાખે એટલે મસ્ત ચા થાય. અને હારો આ બ્લોગ મારે અહીંયા જ પૂરો કરવાનો નથી. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર